આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં સા પેપર મિલમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા અફરાતફરી સર્જાઈ. કંપનીઓમાં આગની ઘટનાને પગલે ઔદ્યોગિક ઝોનમાં સલામતી પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. વાપીમાં સા પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પેપર બનાવવાના કાચા માલને સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ એટલી ઊંચી વધી કે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉછળવા લાગ્યા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઓલવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ બંધ રહ્યું હતું. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક ઝોનમાં સલામતી પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. વલસાડના ચોરગલીમાં જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી પડતા પાર્ક કરેલ મોપેડને નુકસાન. વલસાડ શહેરના ચોરગલીમાં એક મોટી દુર્ઘટના ઘટના રહી ગઈ હતી. લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં રહેલી ઇમારતનો સ્લેબ અચાનક ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ઇમારતની જે પાર્ક કરેલ એક મોપેડ ડબ્બા જતા તેને ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર વલસાડની ચોરગલીમાં આવેલ વર્ષો જૂની ઇમારતનો ઉપરનો હિસ્સો અત્યંત જર્જરિત હાલતમાં હતો. આજે અચાનક ધડાકાભેર સ્લેબનો ભાગ નીચે પડ્યો હતો. સદનસીબે જે સમયે સ્લેબ પડ્યો ત્યારે ત્યાંથી કોઈ રાહદારી પસાર થઈ રહ્યું ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે નીચે પાર્ક કરેલ એક મોપેડ ઉપર કાટમાળ પડતા ગાડીનો કચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના રહીશોને વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અવરજવર માટે રસ્તો બંધ કરાવ્યો હતો. વલસાડમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો સાથે વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો. અચાનક વરસેલા વરસાદને લઈ કેરીના પાકમાં નુકસાનીની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતાના વાદળો. વલસાડમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વલસાડના તોલ, પાનેરા, બીનવાડા, ચણવઈ, ચીચવાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે વરસેલા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું હતું. કેરીના પાકના નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જોકે સવારે પડેલા વરસાદે ભર તાપમાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. કપરાડામાં ઘર પાસે ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાનો છોડ જેની કિંમત ₹1.15 લાખ સાથે એક ઇસમ ઝડપાયો. કપરાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાના છોડ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમે મળેલ બાતમીના આધારે કપરાડા તાલુકાના ચાવસારા ગામે શેરી ફળિયા ખાતે રહેતા નામુભાઈ ગાંગોડાના ઘરે રેડ કરી હતી, જ્યાં ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાના છોડ જેનું વજન 2.300 કિલો જેની કિંમત અંદાજે ₹1.15 લાખ મત્તાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રામુભાઈની ધરપકડ કરી કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પારડી અશ્વમેઘ વિદ્યાલય ખાતે 2 દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાયજ્ઞ કરાયો. આ યજ્ઞમાં વિવિધ મહાનુભાવો સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ પણ જોડાઈ યજ્ઞનો લાભ લીધો. પારડી તાલુકાના સોંદલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલય ખાતે 2 દિવસીય દિવ્ય પવિત્ર પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસીય યજ્ઞ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાયશ્ચિત વિધિ અને દેવતા સ્થાપનથી કરવામાં આવી હતી. ત્યારબાદ કળશ યાત્રા, અગ્નિ સ્થાપન તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા દેવી હોમ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કુમારિકા તથા બટુક પૂજન, સાયમ આરતી અને સત્યનારાયણભાઈની ટીમ દ્વારા સુંદરકાંડનું પણ દિવ્ય અને મધુર પારાયણ કરવામાં આવ્યું હતું. જે બાદ બીજા દિવસે યજ્ઞક્રમ આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા દેવ હોમ, સંતોના આશીર્વચન, શ્રીફળ હોમ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞમાં યજ્ઞાચાર્ય તરીકે જયેશભાઈ જોશીએ યજ્ઞવિધિનું સંચાલન કર્યું હતું. આ પાવન પ્રસંગે પૂજ્ય સંત પૂજ્ય કપિલ સ્વામીજી સલવાવ, પૂજ્ય વિદ્યાનંદ સરસ્વતી બરુમાળ, શિવજી મહારાજ વલસાડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં RSS કાર્યવાહ દેવેન્દ્રભાઈ, ગામના પૂર્વ સરપંચ અજયભાઈ, VHP પાર્ટીના ઉપપ્રમુખ ચેતન, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વલસાડના પ્રમુખ ડોક્ટર અલ્પાબેન, મહામંત્રી ડોક્ટર મિત્તલબેન, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હર્ષદ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, ધર્મિષ્ઠાબેન, ડિમ્પલબેન, ભરત સાવલિયા, નવીનભાઈ, આશિષ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા લોકોને પૌષ્ટિક શાકભાજી મળી રહી છે. સરકારના કુદરતી શાકભાજી માર્કેટમાં વેચાણ કરી ખેડૂતો સારા ભાવ મેળવે છે હોવાનું જણાવતા મહિલા ખેડૂત ઉષાબેન, કુદરતી પ્રાકૃતિક ખેતી એટલે રસાયણ ખાતરો તેમજ ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગરની ખેતી. સંપૂર્ણપણે પ્રાકૃતિક અને દેશી ગાય આધારિત ખેતી. આ પદ્ધતિમાં જમીનની ફળદ્રુપ કુદરતી રીતે વધારવામાં આવે છે. હવે વલસાડના ખેડૂતો પણ જાગૃત થવા લાગ્યા છે. મોટા ખેડૂતો જ નહીં પણ નાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે. વલસાડના ઉષાબેન રમેશભાઈ પટેલ કે જેઓએ દરેક પ્રકારની શાકભાજી ઉગાડીને વલસાડમાં સરકાર તરફથી કુદરતી શાકભાજીના નવા માર્કેટમાં વેચાણ કરી સારો એવો ભાવ મેળવે છે. તેઓ વર્ષોથી શાકભાજી વગર રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો છંટકાવ કરવા વગર કુદરતી ખેતી કરતા આવ્યા છે. તે જ પ્રમાણે કેરીનો પાક પણ વર્ષોથી લેતા આવ્યા છીએ, પણ કુદરતી રીતે રાસાયણિક ખાતરના બદલે છાણ, ગૌમાત્ર, ગોળ વગેરે અને ઝેરી દવાને બદલે ગૌમૂત્ર, લીમડાના પાન, તીખા મરચા વગેરેનો અર્થ કાઢી છંટકાવ કરે છે. દરેક જીવાત ઉપર નિયંત્રણ મેળવે છે. મારું નામ ઉષાબેન અશોકભાઈ પટેલ, રહેવાસી ઉમરસાડી, તળાવ ભડિયા, તાલુકો જિલ્લો વલસાડ. હું વર્ષોથી ખેતી કરતી આવેલી છું. હાલમાં મેં વેંગણ, ટામેટા, ભાજી, ધાણા તેમજ અનેક જાતની જૈવિક ખેતી કરતી છીએ. હાલમાં વલસાડમાં 3 દિવસ માટે કુદરતી શાકભાજીનું વેચાણ કરવા સરકાર તરફથી માર્કેટ શરૂ કર્યું છે. તેનો અમે લાભ લઈએ છીએ. આપણા યશસ્વી વડાપ્રધાને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. એ ઘણું લાભદાયક છે. ઝેરી દવા કે રાસાયણિક ખાતરનો અમે ત્યાગ કર્યો છે. એમ વર્ષોથી ઓર્ગેનિક કેરીનો પાક લઈએ છીએ, જેમાં તુલસી, લીમડાના પાન, કરંજ, કડવી મહેંદી, લીલા મરચાં વગેરેનો છંટકાવ કરી દરેક જીવાતોનો ઉપદ્રવ કંટ્રોલમાં લાવીએ છીએ. તેમજ શાકભાજીમાં પણ કોઈપણ પ્રકારની રાસાયણિક દવા છાંટતા નથી ને ખાતરમાં છાણ, ગોળ, ચણાના લોટ, ગૌમૂત્ર વગેરે પોષણ તત્વો તરીકે આપીએ છીએ. વાત આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.